અત્યારે ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ખેડામાં ગળતેશ્વરનો જે પુલ છે, આ પુલ તૂટી જવાના સમાચાર મળી રહ્યા છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પુલ તૂટી ચૂક્યો છે, ગળતેશ્વરનો આ પુલ તૂટી ગયો છે અને આખો પુલ જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, પુલ ડૂબી ગયો છે। ખેડાનો આ સમગ્ર બનાવ અને તેને કારણે લોકોની મુશ્કેલી ઘટવાની જગ્યાએ વધી રહી છે। જોઈ શકાય છે કે પાણીનું સ્તર ધીમે ધીમે હજુ પણ વધી રહ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા યોગીન દરજી। યોગીને ખેડામાં પણ વરસાદી કહેર જોવા મળી રહ્યો છે। ગળતેશ્વરમાં પુલ જે રીતે ડૂબી ગયો છે, હાલ ત્યાં શું સ્થિતિ છે? જી, આજે ગળતેશ્વરથી બરોડાના સાવલી તાલુકાને જોડતો આ બ્રિજ છે, જે ઉપરવાસથી જે ગઈકાલે 2 લાખ ક્યુસેક કરતા પણ વધુ પાણી કડાણા ડેમમાંથી છોડાયું હતું અને આજે સવારે 1 લાખ ક્યુસેકથી પણ વધારે જે પાણી છોડાયું છે, તેના કારણે ગળતેશ્વરનો જે આ બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પોલીસ તંત્ર અત્યારે સ્થળ પર છે અને તે લોકોએ જે વાહન વ્યવહાર છે આ બ્રિજ પરનો તે બંધ કરાવી દીધો છે, કારણ કે આ બ્રિજની ઉપરથી પાણી જઈ રહ્યું છે અને વાહન ચાલકો જો આ બ્રિજ પરથી પસાર થાય તો જાનમાલનો ખતરો થઈ શકે તેમ છે। તેના કારણે અત્યારે તકેદારીના પગલા રૂપે આ બ્રિજને બંધ કરી દેવાયો છે। મહીસાગર નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે અને જે વણાકબોરી ડેમનું લેવલ છે તે 132 ફૂટ સુધી પહોંચી ગયું છે। ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, તેના કારણે જ આ ગળતેશ્વરનો જે બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને પરિણામ સ્વરૂપ અત્યારે આ બ્રિજને બંધ કરી દેવાયો છે। પૃથ્વી યોગીને ખેડામાં અન્ય તાલુકાઓની જો વાત કરીએ, અન્ય વિસ્તારોમાં હાલ અત્યારે શું પરિસ્થિતિ છે? જી, અત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે। ખેડૂતો ખુશહાલ છે આ વરસાદથી। જે ભયજનક વરસાદ જે અત્યારે સાઉથ ગુજરાતમાં ને એ તરફ છે, તેટલો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતમાં નથી। એકંદરે કહીએ તો ખેતી લાયક વરસાદ અહીંયા વરસી રહ્યો છે। જે આ પાણીની સપાટી વધી છે નદીઓમાં, તે પાણી ઉપરવાસથી જે પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે આ નદીઓમાં પાણીની લેવલ અત્યારે વધી ગયું છે।